નમસ્કાર મિત્રો, હું છું આપનો વિરાજ ભવન અને આજે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકાનું વસઈ ડાબલા ગામ ત્યાં જે હું પહોંચ્યો છું અને એવા એક કલાકાર મળી ગયા છે કે ખૂબ જ ટેલેન્ટેડ, ખૂબ જ સંઘર્ષવાન અને ગુજરાતમાં સારું એવું નામ કરનાર એવા સરસ મજાના કલાકાર આપણે ગુજરાતી રંગમંચ ચેનલમાં ઉપસ્થિત છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જે મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એવા સરસ મજાના કલાકારને. જય માતાજી. જય માતાજી. પ્રથમ તો તમારો કિંમતી સમય જે આપણી આ ગુજરાતી રંગમંચનમાં તમે જે આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. સર, મારો પ્રથમ સવાલ તમને એ છે કે તમે તમારો પરિચય તમારા અંદાજમાં અને તમારા અવાજમાં આપો. હું કાનુભાઈ રાવત, ગામ વસઈ ડાબલા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. ખૂબ સરસ. કનુભાઈ રાવત એમનું નામ છે અને મહેસાણા જિલ્લાનું વસઈ ડાબલા એટલે કે પંખીના માળા જેવું ગામ, ખૂબ જ મજાનું ગામ, એવા ગામમાં પોતે સ્થાયી થયેલા છે. કનુભાઈ, ગાવાની શરૂઆત ક્યારથી કરીને કેવી રીતે કરી? ગાવાની શરૂઆત તો બચપનથી જાણી મારી સમજણ આવી ને ત્યાંથી હતી કે બસ નામ કમાવ, નાના મોટા પડદા ઉપર નામ કમાવું અને નામ કમાઈ લીધું. બરાબર. અને એ માતાજીની કૃપાથી બધા અત્યારે હાલ પ્રોગ્રામ ચાલે છે. ખૂબ સરસ કનુભાઈ, તમે સારા એવા સિંગર છો, ગુજરાતમાં સારું એવું નામના મેળવી ચૂક્યા છો અને ઘણા બધા સિંગરોને તમારા હાથ નીચે તૈયાર પણ કર્યા છે, મેં એવું સાંભળ્યું છે. તો કનુભાઈ, જેમ વાત કરી કે બચપણથી આ શોખ છે અને શોખની સાથે સાથે આજે તમે એક સારી એવી નામના મેળવી છે, તો સાથે સાથે તમે બીજી કઈ પ્રવૃત્તિ કરો છો? હું સરકારી દવાખાનામાં જોબ કરું છું. સરસ. એક સિંગરની સાથે સાથે દવાખાનામાં જોબ કરીને ઘરની સંભાળ પણ રાખો છો. ખૂબ જ સરસ કનુભાઈ. ખૂબ અગત્યની વાત એ છે કે એક સિંગર આજે બનવા પાછળ ઘણી બધી સ્ટ્રગલ કરવી પડતી હોય છે, ઘણી બધી મહેનત કરવી પડતી, જે તમે કરી રહ્યા છો અને આજે સારું એવું લેવલ મેળવ્યું છે. તો એમાં ફેમિલીનો સપોર્ટ કેવો છે? ફેમિલીનો તો પૂરેપૂરો સપોર્ટ છે, ભાઈઓનો બધી રીતે મિત્રોનો છે. ક્યાં વાત છે. તો શરૂઆતમાં પ્રથમ સપોર્ટ કોનો મળેલો તમને? પરિવાર, ભાઈઓનો જ. એમ ઘરથી શરૂઆત થઈ છે? ટૂંકમાં શરૂઆત કરી. કનુભાઈ, અભ્યાસ કેટલો કરેલો છે? હું 7 જ ભણ્યો છું. 7 ધોરણ ભણ્યા છો, છતાં આટલું ટેલેન્ટ. વેરી ગુડ. ખૂબ મજાની વાત છે, કારણ કે 7 ધોરણ ભણીને એક આવી સ્ટ્રગલ કરીને આગળ વધવું એ પણ એક ખરેખર અઘરું છે, છતાં પણ તમે એને સંભવ બનાવ્યું છે. અસંભવ વસ્તુને સંભવ બનાવવું એ માણસનું જીવન છે. કનુભાઈ, શરૂઆત કયા ગીતથી કરેલી? પહેલું ગીત તમે કયું ગાયેલા? પહેલું શરૂ. હા. મળી હું તો બાર વરસે આવ્યો તોય ના દીઠી મારી પાતળડી પર માર રે હે માં જાડેજી માં મોલ્યો દીવારો સજબરે. વાહ 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 વાહ. ખૂબ જાણીતું એટલે કે જે એ સમયમાં સુપર હિટ થયેલું આ ગીત, જે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, પાતળી પરમાર, જે ખરેખર આજે તમે યાદ કરાવી દીધી ફરીથી તાજી. ખૂબ જ મજાનો તમારો અવાજ છે કનુભાઈ અને સારું એવું ગીત પણ તમે ગાયેલો છો. તો જ્યારે પણ તમારા મિત્ર સર્કલમાં ત્યારે અભ્યાસ કરતા હતા ત્યારે સ્કૂલમાં કોઈ ગાવાનો કેવો મોકો મળતો ખરા? સ્કૂલમાં તો છેલ્લો પિરિયડ હોય ને પેલો રમત ગમત નો ને એ વખત બેનો સાહેબો બધા સ્ટાફ ના હતા, સરેટ વગાડ સરેટ વગાડે જ ગાતો હતો. એ સમય અલગ હતો, એ અલગ હતો. હા, કોઈ એવા ઇન્સ્ટ્રુમેન્ટ ના હોય એટલે બેન્ચ કે સરેટ કે હોય તો એના પર મોજ કરી લેતા. વાહ વાહ વાહ. તો કનુભાઈ, એક મારે પ્રશ્ન એવો કરવો છે કે સ્ટેજની શરૂઆત ક્યારથી કરી તમે? સ્ટેજની શરૂઆત તો લગભગ 10-15 વર્ષ પહેલાની. એમ, બરાબર. મેં એવું સાંભળ્યું છે કે તમે ઘણા બધા કલાકારો સાથે સંગત કરી છે, ઘણા બધા કલાકારોને ઓળખો પણ છો અને જોડે
તમે ગાવાનો મોકો પણ તમને મળ્યો છે. તમારા વારસામાં કોઈ ખરું જે ગાયક હોય એવું? ના, વારસામાં તો કોઈ નથી. તમારાથી શરૂઆત થઈ છે ટૂંકમાં? મારાથી જ શરૂઆત થઈ. ક્યાં વાત છે. તો રેકોર્ડિંગની વાત કરીએ થોડી. એ સમયમાં ઓડિયો કેસેટ ને સીડી કેસેટનો જમાનો હતો. તો એ સમયમાં મેં એવું સાંભળ્યું છે કે તમે ગુજરાતના સારા એવા નામાંકિત કલાકાર મહેશસિંહ ચૌહાણ એમના સ્ટુડિયોમાં પણ તમે કામ કરેલા છે. તો એ વખતે જે ટાઇટલ તમે બનાવેલા, એક બે ટાઇટલનું નામ જરા. પહેલું ટાઇટલ હતું અંબા અવતારી. ક્યાં વાત છે. અને બીજું હતું અંબેમાં નોન સ્ટોપ ગરબા. એ કોણ ગાયેલું? નાના ભાઈને જ ગવરાયું હતું. અને ગીતો કોને લખ્યા? ગીત મેં લખ્યા. ક્યાં વાત છે. તમે એક સિંગરની સાથે સાથે રાઇટર પણ છો. ગીતો લખું છું, એક્ટિંગ કરાવું છું ને એક્ટિંગ પોતે કરું. વાહ 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 વાહ. એકી સાથે 3-4 કામ. હા, ખૂબ જ સરસ. કારણ કે આખું ઓર્ગેનાઇઝરનું ડાયરેક્ટરનું કામ હું પોતે જ કરું છું, કરાવું છું. ક્યાં વાત છે, ક્યાં વાત. અદ્ભુત અદ્ભુત. ખૂબ મજાની વાત કરી કનુભાઈ. કારણ કે એક વ્યક્તિમાં આટલા બધા ટેલેન્ટ એટલે આ કદાચ પરમાત્માની કૃપા કહેવાય. એમ કે અશક્ય વસ્તુ છે. કદાચ કોઈ સિંગર હોય અથવા તો કોઈ રાઇટર હોય અથવા કોઈ પ્રોડ્યુસર હોય અથવા કોઈ ડાયરેક્ટર હોય, પણ તમારામાં આજે બધી વસ્તુઓ આજે તમે સંભવ કરો છો. ખૂબ સરસ. તો એમાંથી કયું ગીત સારું મતલબ બનેલું એમ મારામાંથી? ઝૂલ રે માડી ઝૂલ રે માડી ઝૂલ ગબર ગોકે હિચકો વાજો ઝૂલ રે માડી ઝૂલ રે માડી ઝૂલ રે માડી ઝૂલ ગબર ગોકે હિચકો વાજો ઝૂલ રે માડી ઝૂલ. વાહ વાહ વાહ. ખૂબ સરસ. સરસ મજાનું સોંગ હતું ઝૂલ રે માડી ઝૂલ. અને જાગરે માલન જાગના ઉપરથી ગીત બનાવ્યું. જે તમારા હાથે કલમથી લખાયેલું છે. ખરેખર કનુભાઈ, કારણ કે એક પ્રકૃતિથી સંકળાયેલા છો તમે. એટલે કારણ કે રાઇટર બનવું એ પણ થોડું અઘરું છે. કારણ કે એમાં ઘણું બધું વિચારીને ઘણું બધું સમજી વિચારીને લખવાનું હોય છે, જે તમે કર્યું છે. કનુભાઈ, વધારે કોઈ કલાકાર તમને ગમતા હોય? મારા ગુરુ મહેરાજભાઈ બારોટ. ક્યાં વાત હે. જે ગુજરાતનું નહીં પણ ઇન્ડિયાનું ઘરેણું. હા, એ મારા ગુરુ. અને એમના પ્રત્યે લાગણી અને ખાસ મારા ગુરુ એમને લાખ લાખ વંદન કરું. ક્યાં વાત. એને યાદ કરવા જ પડે. કારણ કે આજે ઘણા બધા સિંગરો એમના નામથી આજે પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે, એમની પ્રેરણાથી. કારણ કે તો ડાયરાનો બાદશાહ પણ કહી શકાય. ડાયરાનો બેતાજ બાદશાહ. હા, એ ઉપમા એમને આપી શકાય. અને ઘણું બધું છોડીને ગયા છે લોકો માટે, અને એના કારણે લોકો આજે ઘણા બધા સિંગરો બન્યા અને ઘણા બધાનું આજે ગુજરાત ચાલી રહ્યું છે. આગળ પહેલા એમની સાથે જ હું કામ કરતો, એમના જોરી જ હતો. કનુભાઈ, મેં એવું સાંભળ્યું છે કે તમને મણિરાજભાઈ ખૂબ જ પ્રિય છે અને ઘણીવાર તમારા સપનામાં પણ આવે છે. શું વાત સાચી? વાત સાચી. ક્યાં વાત. મારા સપનામાં 2 વખત આયા. મેં રસિકભાઈને ફોન કરીને કહ્યું કે રસિકભાઈ કે ગાવાનું ચાલુ કરી દો કહેતા હોય તો. બરાબર. ના, સાચી વાત છે. મેં હજુ એક વખત મારા સપનામાં આ વખત આવે અને હું કહું કે મારા શરીરની અંદર તમે પ્રવેશો અને તમારા ગીતો તમે મને મારા મોઢે ગવરાવો. ક્યાં વાત હે, ક્યાં વાત હે. ના, પણ આજે તો મણિયારો ગાવો છે, તો એમનો સરસ મજાનો મણિયારો આપણે ગાઈશું. હે મણિયારો આયો ગણા ઓ ગણા ને કોઈ આયો રે હાડી વાળો મે હોવે હોવે આયો યા હાડી વાળો મે કે હું તો તુને વારો લે જીઓ માનિયારો કે હું તો તુને વારો લે જીઓ માનિયારો. વાહ વાહ વાહ. ખૂબ સરસ છે કનુભાઈ. મણિયારો પણ આજે તમે સારો એવો ગાયા અને હજુ પણ તમારી ઘણી બધી પ્રગતિ થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ. અને લોકોના મોઢે, લોકોના હૃદય આજે કનુભાઈ રાવત એવું નામ ગુંજતું થાય એવી આપણે ખરેખર 100% પ્રયાસ કરીશું. ગુજરાતી રંગમંચ ચેનલના માધ્યમથી ઘરે ઘરે ફરું છું, ગામડે ગામડે ફરું છું. તમારા જેવા કલાકારો જે ખરેખર લોકો સુધી પહોંચવા જોઈએ અને હજી સુધી નથી પહોંચ્યા, એને પહોંચાડવાનું આપણે કામ કરીએ છીએ. કનુભાઈ, છેલ્લો સવાલ મારો એ છે કે ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે તમારું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે, કેવું લાગે છે? સારું લાગે છે. હવે એના માટે મારે એક દોહો ગાવો છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. હે
પ્રેમ પ્રેમ સબ કોઈ કહે અને પ્રેમ ન જાણે કોઈ, એ પ્રેમ શબ્દ કોઈ જાણીને ને તો આ જગતમાં જુદા રહે ન કોઈ। પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ને પ્રેમ ન જાણે કોઈ, પ્રેમ શબ્દ કોઈ જાણી લે ને તો ભાઈ આ જગતમાં કોઈ જુદું ના રહે। પ્રેમ કેટલી પ્રકારનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, મમ્મી પપ્પાનો પ્રેમ હોય, કાકા કાકીનો પ્રેમ હોય। અને જો તમે રંગમંચ ચેનલને પ્રેમ કરતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। કે હા વાત, વાહ વાહ વાહ, અદ્ભુત અદ્ભુત અદ્ભુત। ખરેખર કનુભાઈ તમને મળીને ખૂબ આનંદ થયો, કારણ કે તમારા જેવા કલાકારોને મળીને મને ખૂબ જ મજા આવે છે। તમારી વાતો, તમારા ગીતો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું અને દરેક કલાકારો એમના સારા એવા લેવલે પહોંચે, સારી એવી નામના મેળવે એવો મારો ધ્યેય છે। તો મિત્રો કનુભાઈ રાવત આપણી જોડે બેઠા છે। એક મણિરાજભાઈનું ગીત, હા તો કનુભાઈને ગીત ગાવું છે કારણ કે મણિરાજના આશિક છે એટલે મણિરાજનું 100% ગીત જોરદાર ખરેખર સાંભળવું છે। હો કલિયો ચિયા ગામ જોતો કોના કોના રાજમો હો કોરે બોલે, કોના કોના રાજમો હો કોરે બોલે, દરબારોના રાજમો હો કોરે બોલે, કહુબા પાણી પીધા હા ભાઈ હા, હો કલિયો ચિયા ગામ જોતો। વાહ 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 વાહ, ખરેખર મણિરાજના ગીતો એમના હાઈએ અને મોઢે થઈ ગયા છે અને ખરેખર ખૂબ જ સરસ મજાનું એમનું પરફોર્મન્સ છે, સારી ગાયકી છે। તો મિત્રો 100% સપોર્ટ કરજો, કારણ કે સપોર્ટની ખૂબ જરૂર છે અને ખરેખર આપણે સપોર્ટ કરીશું તો 100% નામના કદાચ મેળવશે અને એમનું ખરેખર એક માધ્યમ જે છે ત્યાં સુધી એ પહોંચે। તો કનુભાઈ રાવત એમને ખૂબ જ સપોર્ટ કરું છે, તમારા પ્રોગ્રામમાં, તમારા ફંક્શનમાં એકવાર એડ કરજો। ખરેખર ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે। અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકું। અને હા, કે આપણો બીજો વિડીયો આવે ત્યાં સુધી કનુભાઈ રાવત અને ભવાની ગિરાજના દરેકને જય માતાજી। જય માતાજી।